નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો ચાલો આજે આપણે ફરી પાછા અભ્યાસની વાતો કરીશું. આપણે આગળ આ લેક્ચરમાં જોયું હતું, ચોથો પાઠ આપણે ચાલુ હતો ગોપાળ બાપા. એની અંદર આપણે લેખક પરિચય જોયો હતો અને વાર્તા સ્વરૂપે આખો પાઠ જોયો હતો. તો મેં તમને લોકોને કંઈક હોમવર્ક આપ્યું હતું કે લેખક પરિચય પાકો કરીને આવજો. ખ્યાલ છે ને? હા, તો પાકો કરીને આવ્યા જ હશો બધા. તો ચાલો આજે આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈએ. થોડાક ક્વેશ્ચન આન્સર કરું છું, એના તમારે ઉત્તર આપવાના છે. લેખક પરિચય પાકો કર્યો જ છે એમાંથી જ પૂછીશ. પ્રશ્ન પહેલો, મનુભાઈ પંચોળીનું પૂરું નામ જણાવો. મનુભાઈ રાજારામ પંચોળી. બીજો પ્રશ્ન, મનુભાઈ પંચોળીનો જન્મ ક્યાં થયો હતો અથવા તો કયા ગામમાં થયો હતો એમ પણ પૂછાય છે. મનુભાઈ પંચોળીનો જન્મ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે થયો હતો. હવે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન, મનુભાઈ પંચોળીએ કઈ નવલકથા લખી છે? મનુભાઈ પંચોળીએ કઈ સુપ્રસિદ્ધ નવલકથા લખી છે? અથવા તો એમ પણ પૂછાઈ શકે, મનુભાઈ પંચોળીની સુપ્રસિદ્ધ નવલકથાનું નામ જણાવો. તો ચાલો, કઈ હશે? કોઈ પણ એક કહેશો તો પણ ચાલશે. કુરુક્ષેત્ર. સરસ. પણ એની 3 છે, આપણે 4 છે જોઈતી એમ. બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર એની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. ગોપાળ બાપા પાઠ કઈ નવલકથામાંથી લેવામાં આવેલો છે? આમે પૂછાઈ શકે પ્રશ્ન, અને એમ પણ પૂછાઈ શકે, ગોપાળ બાપા પાઠ મનુભાઈ પંચોળીની કઈ નવલકથાનો અંશ છે? તો ગોપાળ બાપા પાઠ ઝેર તો પીધા જાણી જાણી નવલકથાનો અંશ છે. અથવા તો એમ કહી શકાય, ગોપાળ બાપા પાઠ ઝેર તો પીધા જાણી જાણી સુપ્રસિદ્ધ નવલકથાનો અંશ છે. એના પછીનો પ્રશ્ન, મનુભાઈ પંચોળી રચિત નાટકોના નામ જણાવો. મનુભાઈ પંચોળી રચિત નાટકોના નામ જણાવો. તો કયા કયા નાટકો છે? પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય તેમના ઉત્તમ નાટકો છે. આ થઈ આવી રીતે પ્રશ્નોની વાત. હજી પણ પ્રશ્ન પૂછાઈ શકે એમ પૂછે, મનુભાઈ પંચોળીનો જન્મ ક્યારે થયો હતો? મનુભાઈ પંચોળીનો જન્મ 2/11/1914 થયો હતો. પછી બીજો પ્રશ્ન પૂછવો હોય તો એની અંદર એવી રીતે પૂછી શકે, મનુભાઈ પંચોળીનું અવસાન ક્યારે થયું હતું? મનુભાઈ પંચોળીનું અવસાન ક્યારે થયું હતું? તો કે મનુભાઈ પંચોળીનું અવસાન 29/8/2001 થયું હતું. તો આવી રીતે તમને ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે. એનું ઉપનામ પણ પૂછાઈ શકે કે મનુભાઈ પંચોળીનું ઉપનામ જણાવો, તો કે દર્શક. આવી રીતે લેખક પરિચયમાંથી એક એક વાક્યની અંદર પ્રશ્નના જવાબ પૂછાઈ શકે. અથવા તો જોડકાની અંદર પણ પૂછી શકે. જોડકું પૂછે તો એની અંદર શું હોય? પાઠનું નામ હોય અને સામે એના લેખકના નામ હોય. ઉપનામ પણ હોય લેખકનું. એવું નથી કે આખે આખું લેખકનું નામ જ રાખે, ઉપનામ પણ રાખી શકે. એટલે એવી રીતે જોડકા સ્વરૂપે પૂછાઈ શકે, એક એક વાક્યમાં પણ પૂછાઈ શકે. તો આપણે લેખક પરિચયની તૈયારી રાખવાની
રહે છે. હવે આગળ આપણે પાઠ જોવાનો છે. આગળના લેક્ચરમાં આપણે વાર્તા સ્વરૂપે વાત કરી હતી કે પાઠની અંદર ગોપાળ બાપા અને મહારાજ વજેસંગજીનો સંવાદ છે. એ સંવાદની વાત છે. હવે આપણે આગળ એ પાઠ જોવાનો છે. તો પાઠ જોઈએ. ચલો. એક જ આદમીના પુણ્યે આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝૂંડથી મહેકતા કરી મૂક્યા છે. 40 વર્ષ એ વાત હજુ માંડ થયા છે. એક જ આદમીના પુણ્યના પ્રતાપે. એક જ વ્યક્તિ એવી છે કે જેને પોતાની મહેનતથી આજુબાજુની કોતરોની જમીન છે ત્યાં કેવા કેવા ઝાડવા વાવ્યા હતા, તો કે આંબાના, જાંબુડાના, રાયણના, ચીકુના, આ બધા જ બગીચાઓ એને ત્યાં બનાવ્યા હતા, વૃક્ષો વાવ્યા છે. એ વાતને હજુ માંડ 40 વર્ષ જ થયા છે, બહુ ઝાઝા વર્ષો થયા નથી, કે 40 વર્ષની આ વાત છે. વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર 1-2 અંગરક્ષકો સાથે ઊભા હતા. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરડ, બાવળના ઝાડ ઝાખરામાંથી નીચે કોતરમાં જતી કેળીએ સાવચેતીથી ઉતરતા હતા. એ બધા ગોરડની ઝાડીમાં દેખાતા બંધ થયા. મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા. ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસે આવીને પ્રણામ કરી કંઈ ફળ ભેટ ધર્યા. શેની વાત છે? શિયાળાની સવારની વાત છે. એક શિયાળાની સવારે મહારાજ, સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપરથી 1-2 અંગરક્ષકો, એટલે અંગરક્ષક એટલે પોતાનું રક્ષણ કરનાર, એટલે મહારાજનું રક્ષણ કરનારા એવા અંગરક્ષક એટલે સિપાઈ એની સાથે હતા. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડ, વાવડ એટલે સમાચાર મળ્યા હતા. આ તરફથી એ ઉતરી આવ્યો છે એવા એના સમાચાર મળ્યા હતા કે ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યો છે, એટલે મહારાજ એ બાજુ આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરડ, બાવળાના ઝાડ ઝાખરામાંથી નીચે કોતર જતી કેળીએ સાવચેતીથી ઉતરતા હતા. એટલે મહારાજની સાથે જેના અંગરક્ષકો ને સૈનિકો એટલે એની સાથે હતા ને એ બધા શિકારીઓ છે, એ બાવળ ને ઝાડી ઝાખરા હોય, ટેકરી હોય ત્યાં, તો એ બધું દૂર હટાવી અને નીચે ઉતરતા હતા. અને મહારાજ છે એ ત્યાં ટેકરી ઉપર જ ઊભા હતા અને ત્યાંથી એ દૂરબીન માંડીને જોઈ રહ્યા હતા. જો અહીંયા એક શબ્દ આવ્યો, દૂરબીન. તમને ખબર, તમે બધાએ જોયું જ છે દૂરબીન, પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એમાં પૂછાઈ શકે દૂર દૂર જોવાનું યંત્ર, એટલે શું થાય? દૂરબીન. યાદ રાખજો, પછી એવા સમયે પરીક્ષામાં જ્યારે પૂછીએ છીએ ને ત્યારે બધા જ એના અર્થ જુદા જુદા થઈ જતા હોય છે. સમજતા નથી આપણે. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય એ સમજી અને એના જવાબ લખવાના હોય. તો ઘણી વખત એવું બને કે સ્પીડમાં પેપર ભરતા હોય ને, ઝડપથી પેપર લખવાની ઉતાવળ હોય, એટલે આપણે શું કરીએ, આવડે જ છે એવું જ ધૂન લાગી હોય, પ્રશ્ન સરખા વાંચીએ નહીં ને પછી સીધું જાય બધું. એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એની અંદર પૂછાઈ શકે દૂર દૂર જોવાનું યંત્ર એટલે દૂરબીન. મહારાજ છે એ દૂરબીન માંડીને જોતા હતા કે કઈ બાજુ કે દીપડો દેખાય છે ઝાડી ઝાખડાની અંદર ક્યાંય, એટલે ટેકરી ઉપરથી દૂરબીનથી જોતા હતા. એવા જ સમયે એક ખેડૂત છે એ આવે છે અને કેટલા બધા ફળ લઈને આવ્યો હોય, એ ફળ એને ભેટ ધરે છે અને ત્યાં રાખી દે છે અને હાથ ચોરીને પ્રણામ કરીને ઊભો રહે છે. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું, શું છે? એટલે મહારાજ દૂરબીનથી જોતા હતા, એટલે એને દૂરબીન છે સાઈડમાં મૂકી દીધું અને પૂછ્યું કે આ શું છે? બોર. બોર? મુઠ્ઠી જેવડા? આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. બોર સ્વાભાવિક છે, જોયા તો હોય કે, પણ આશ્ચર્ય થયું. બોરી કે આવડા મુઠ્ઠી જેવડા બોરી કે,
થોડા લીંબુથી એ મોટા બોર અવળા બોર કે મહારાજ આશ્ચર્ય થઈ ગયા. પછી પૂછ્યું ક્યાંથી લાવ્યા? સ્વાભાવિક છે, કોઈ વસ્તુ આપણને સામાન્ય રીતે જ કોઈ વ્યક્તિ વસ્તુ લઈને આવે ને આપણને બતાવે તો આપણે પહેલો પ્રશ્ન શું કરીએ? ક્યાંથી લીધું? પૂછીએ ને, સહજતાથી જ પૂછીએ, કારણ કે આપણને ખ્યાલ જ છે બધાથી આ જ પ્રશ્ન નીકળી જાય, બધાના મોઢામાંથી નીકળે. એટલે એને પૂછ્યું ક્યાંથી લાવ્યા? અહીંની મારી બોરડી પરથી મેં જાતે ઉછેરી છે. એટલે ખેડૂત કહે છે અહીંયા જ છે, મારી બોરડી ઉપરથી ઉતારીને લઈ આવ્યો છો, મેં જાતે બોરડી ઉછેરી છે. ભેટ ધરવા આવ્યા હશો. જો સ્વાભાવિક મહારાજ પાસે જાય લોકો તો શું કરે, ભેટ સોગાતો ધરતા હોય છે. એટલે મહારાજને એમ થયું કે આ મને ભેટ ધરવા આવ્યો, એટલે એને એમ કીધું તમે ભેટ ધરવા આવ્યા હશો? ના જી, ભેટ લેવા આવ્યો છું. જોવો જોઈએ, સ્વાભાવિક છે આપણે મહારાજ હોય તો આપણે દેવા જઈએ, એને મળવા જઈએ તો ભેટ લઈને જ ગયા હોય, તો એને પૂછ્યું કે ભેટ ધરવા આવ્યા ને મને? તો કે નારે નહીં, કે હું તો ભેટ લેવા આવ્યો છું. આ ગોપાળ બાપા કેવા છે. હસીને મહારાજ કહે ત્યારે તો લોભે લોભે આવ્યા છો, કહો શું અરજ છે? મહારાજ છે હસવા લાગ્યા કે હા, એ કે તમે લોભે આવ્યા છો, તમારી લાલચ આવ્યા છો, તમારા સ્વાર્થ ખાતર તમે આવ્યા છો. એ કે મહારાજ એમ કીધું શું અરજ છે, શું વિનંતી કરવાની છે, બોલો. એ કે મહારાજ અરજ તો એટલી જ છે કે આ કોતરો મને યોગ્ય કિંમતે આપો. સીધે સીધું છું, કોઈ પણ ડર રાખ્યા વગર કહી દીધું. મહારાજે પૂછ્યું શું અરજ છે, શું વિનંતી છે, શું જોઈએ છીએ તમે? તો મહારાજ મારે બીજું તો કશું નથી જોતું, પણ આ જે કોતરો છે ને મને યોગ્ય કિંમત આપી દો. કેવી કિંમત? વ્યવસ્થિત કિંમતે આપો, એમ બહુ ઊંચી બહુ વધુ કિંમતે નહીં, યોગ્ય કિંમતે મને આપો. માંગણી કરજો. મહારાજ કે માંગણી કરજો. એ કે માંગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા, કોણ દાદ દે છે? હવે ગોપાળ બાપા કે અરજી તો કેટલાય ટાઈમ પહેલાની કરી છે, માંગણી તો કેટલાય ટાઈમ 3 વર્ષ ત્યાં કરી છે, પણ ત્યાં કોણ જવાબ દે છે? કોઈ જવાબ દેતું જ નથી. કે આપ શું કરશો? બોરડી ઉછેરશો. મહારાજ કે તમે એનું શું કરશો? બોરડી ઉછેરશો. એ કે બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા, પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરનું તળ સાચું છે, અંદરના ગાળામાં ધરા ભર્યા છે, ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે, જમીન કોર કોઈ ભાતની છે. સિંગોડાના મારને જો કોઈ રીતે રોકીએ તો આમાંથી બનારસી લંગડો પાકે ને ગરીબના અમરફળ જેવા બોર ઢગલા ઉતરે. એટલે કે શું કે બોરડી જ ઉછેરશો? કે બોરે ગામના છોકરાને ક્યાં મળે છે, બોરડી ઉછેરીને શું કરવું? એ કે ગોપાળ બાપા એવું કહે છે. સાચું કહું ને તો આ કોતરની જમીનનું તળ એટલું સારું છે કે થોડુંક જ ઊંડાણથી ખોદીએ ને તો તરત પાણી આવે છે. એ કે પાણી નીકળે છે ખોદકામ કરવાથી, અને જમીન કંઈક અલગ જ પ્રકારની છે. જો સિંગોડાના મારને અહીં નહીં રોકી દેવામાં આવે તો આમાં બનારસી લંગડો પાકે અને ગરીબના અમરફળ જેવા બોર પાકે. ગરીબને તો એ અમૃત સમાન જ છે, બોર છે, અમરફળ કહેવાય એના માટે. તો એટલા માટે એ ગરીબો માટે બોરના તો ઢગલા ઉતરી પડે. એ કે અહીંયા દીપડા રંજાડશે નહીં ને? હવે ગોપાળ બાપા કહે છે કે દીપડા રંજાડશે, એટલે રાજાએ એમ કીધું દીપડા તો રંજાડશે નહીં ને અહીંયા? ગોપાળ બાપા શું તમારી પડખેના દીપડા ન રંજાડે ને તોય ઘણું છે. કેવો સરસ જવાબ દીધો. મહારાજે એમ કીધું કે દીપડા રંજાડશે તો એમ કે એ દીપડાની તો બીક નથી, તમારી આજુબાજુના જે દીપડા છે ને, તમારા સૈનિકો ને તમારા જે સેવા ચાકરી કરનારા, એ ન રંજાડે ને તોય ઘણું છે. એ કે આમે જોવું મહારાજ કરતા એના જે આજુબાજુના કાર્યકર્તાઓ હોય ને એ જ વધારે ઓલું રોપ જમાવતા હોય છે લોકો ઉપર. એટલે મહારાજે ઊંચું જોયું, એમની ભમરો ઘડી ખેંચાય, એમના મોઢ આવું કહેનાર કોણ હતો? જોયું તો બોલનાર મરક હસી રહ્યો છે. નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે. સયાજી રાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. એમણે ધારીને બોલનારને જોયો, ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું, પછી એકાએક કહે છે
મહારાજ અત્યાર સુધી તેની સામે જોયું જ નહોતું, એટલે પછી એને જોયું, ઊંચું ઉપાડીને જોયું, આમ ભ્રમરો ખેંચીને, એટલે થોડોક ગુસ્સો આવ્યો હોય ને એ રીતે જોયું કે આવું મને મોઢા મોઢ કહેનાર કોણ છે, કે આવું બોલનાર કોણ છે, કોઈની હિંમત નથી થતી મારી સામે બોલવાની, ને આ વ્યક્તિ એવો કોણ કે જે આવી રીતે મને કહે છે. બોલનાર મરક મરક હસી રહ્યો હતો. એની આંખોમાં નેણ એટલે આંખોમાં ફરિયાદ નહોતી પણ કૌતૂહલ હતું. સયાજી રાવની માણસ પારખવાની દ્રષ્ટિ શક્તિ એ જોઈ શક્યા. એમણે ધારીને બોલનારની સામે જ જોયા કર્યું. એક ધારીને એકી ટસે એની સામે જોવા લાગ્યા. મહારાજ ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું, પછી એ બોલ્યા. ને ઊંડો શ્વાસ લઈને મનમાં કંઈક એને વિચારીને પછી બોલ્યા કે તમને આ કોતરો આપ્યું, હમણાં જ લખી આપું છું, બીજી કંઈ મદદ જોતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે, પણ એક કામ કરો, પેલું મંદિર જોયું ને, એમણે કોતરને છેડે માથાળા પર ઊભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું. શું કર્યું મહારાજે? ગોપાળ બાપાએ માંગણી કરી એટલે મહારાજે શું કીધું કે હાલો તમને કોતરો હમણાં જ આપી દીધી, અને બીજી કાંઈ મદદ પણ જોતી હોય તો ખેતી ખાતું કરી આપશે, પણ એ પહેલાં મહારાજ કે એક કામ કરી આપો, આંગળી ચીંધીને કે પેલું મંદિર જોયું ને ટેકરી ઉપર શિવાલય, કોતરના છેવાડે એટલે રસ્તો છે ત્યાં છેવાડા ઉપર જ મંદિર છે, એ શિવાલય જોયું? આટલું મહારાજ જીર્ણ રીતે શિવાલય જીર્ણ થઈ ગયેલું એટલે તૂટેલું ને એવી હાલતમાં થઈ ગયું છે કે જ્યાં કોઈ સેવા નથી કરતું એવું મંદિર બંધ પડ્યું છે, એ બતાવે છે, શિવાલયને બતાવ્યું. હવે આની અંદરથી પણ ઘણા પ્રશ્નો નીકળશે. તો આપણે આ જે વસ્તુ છે આ સમજા પાઠ એટલો, એ પાઠને આપણે ફરીથી પુનરાવર્તન કરવાનો રહેશે, એટલે કે તમારે લોકોએ જેટલું ચલાવ્યું એટલો વાંચવાનો રહેશે. વાંચીને આવવાનું છે, એની અંદરથી હું પ્રશ્ન પૂછીશ, કારણ કે એમાંથી પ્રશ્ન પૂછાઈ જ શકે છે, થોડા એક વાક્યના પૂછાઈ શકે, મોટો પણ. છેલ્લે જ હમણાં એક આપણે વાત કરી, ગોપાળ બાપાએ કોતરોની જમીનની માંગણીનું શું પરિણામ આવ્યું, આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો શું જવાબ આપવાનો? ગોપાળ બાપાએ કરેલી માંગણીનું એ પરિણામ આવ્યું કે મહારાજે તેને કોતરોની જમીન લખી આપી, એ ઉપરાંત બીજી કંઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું કરી આપશે. આવી રીતે પ્રશ્નો પૂછાઈ શકશે. એટલે તમારે જે આ ચલાવ્યું છે એ બધું જ પાકું કરવાનું રહેશે. પાકું કરશો, વાંચશો તો તમને એની અંદરથી થોડુંક સમજાશે. પાઠને વાંચવા પડે એકવાર તો તમારે, એટલે વાંચો એટલે એની અંદરથી તમને કાંઈકનું કાંઈક જાણવા મળશે, સમજવા મળશે, અને ફરી પાછું હું સમજાવું એટલે તમને એ પાછું રિપીટ થાય એટલે તમને યાદ આવે કે હા અહીંયા આ વસ્તુ આવી હતી, એટલે એ જ રીતે કરજો. અને આની અંદર જે મેં સમજાવ્યું આગળ એને લેખક પરિચય ખાસ વાંચજો. હું વારંવાર કહેતી રહીશ તમને, અને આ પાઠ પણ વાંચતા રહેજો.